મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો વર્ષ 2026 શરૂ થાય તે પહેલા તમારા પાકેટમાં આ બાબતોનું ધ્યાન રાખવું અને અમુક ખાસ વસ્તુઓ રાખવી કે માત્ર નસીબ માટે જ નહીં પણ આર્થિક વ્યવસ્થાપન માટે પણ ખૂબ જરૂરી છે। શાસ્ત્રો અને મનોવિજ્ઞાન મુજબ જો તમે વર્ષના અંતે તમારા પાકેટને વ્યવસ્થિત કરો છો તો તે આવનારા વર્ષની સમૃદ્ધિ લાવે છે। અહીં કેટલીક વસ્તુઓ છે જે તમારે 2026 પહેલા તમારે પાકેટમાં રાખવી જોઈએ। આખા ચોખાના 21 દાણા અખંડિત હિન્દુ ધર્મમાં ચોખાને અક્ષત કહેવામાં આવે છે જે સમૃદ્ધિનું પ્રતીક છે। એક નાની લાલ કાગળની પડીકી બનાવો અને તેમાં 21 આખા ચોખાના દાણા રાખો। તેને લક્ષ્મીજીના ચરણોમાં અર્પણ કરી તમારા પાકેટમાં મૂકો। આ બિનજરૂરી ખર્ચ ઘટાડવામાં મદદરૂપ આવે છે। બે માતા લક્ષ્મીજીના ફોટા અથવા યંત્ર પાકેટમાં બેઠેલા મુદ્રામાં માતા લક્ષ્મીજીનો નાનો ફોટો રાખો ખૂબ જ શુભ ગણાય છે। આનાથી તમારા પાકેટમાં ક્યારેય પૈસાની કમી નહીં વર્તાય એવી માન્યતા છે। 3 લાલ કાગળ પર લખેલી મનોકામના આ એક મનોવૈજ્ઞાનિક રીત છે। એક નાના લાલ કાગળ પર તમારી વર્ષ 2026 માટેની મુખ્ય આર્થિક ઈચ્છા દંત નવું ઘર ગાડી અથવા બચતનું લક્ષ્ય લખો। તેને રેશમી દોરાથી બાંધી પાકેટમાં રાખો। જ્યારે પણ તમે પાકેટ ખોલશો ત્યારે તે તમને તમારા લક્ષ્યની યાદ અપાવશે। પાકેટમાંથી આ બે વસ્તુઓ તરત જ બહાર કાઢો। નવું વર્ષ શરૂ થાય તે પહેલા તમારા પાકેટને ક્લીન કરવું પણ એટલું ખૂબ જ જરૂરી છે। જૂના બિલ, કરિયાણા કે પેટ્રોલના બિલ નકારાત્મક ઉર્જા વધારે છે અને ખર્ચમાં વધારો કરે છે। ફાટેલી નોટો ક્યારે પાકેટમાં ફાટેલી કે બહુ જ જૂની નોટો ન રાખવી। મૃત વ્યક્તિની તસવીરો શાસ્ત્રો મુજબ પાકેટમાં પૂર્વજોની તસવીર ન રાખવી જોઈએ। તેના માટે ઘરનું મંદિર કે દિવાલ યોગ્ય સ્થાન છે। વર્ષ 2026 માટે પાકેટમાં એક નવી કડકડતી નોટ ભલે તે 10, 50 કે 200, 500 ની હોય એવી રીતે મૂકો જેને તમે આખો વર્ષ ખર્ચ નહીં પણ તેને લકી માની તરીકે રાખો। મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે। મિત્રો ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ